શાંતિગ્રામ સ્વામિનારાયણ ગુરુકુળમાં ભવ્ય શાકોત્સવનો મહોત્સવ થયો હતો. 700 જેટલા ભક્તો માટે 20 કિલો ઘી, 30 કિલો સિંગ તેલ અને 100 કિલો રીંગણા અને 30 કિલો ટામેટાની ગ્રેવી અને 100 કિલો બાજરાનો લોટના રોટલા બનાવવામાં આવ્યા હતા. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શાંતિગ્રામ સ્વામિનારાયણ ગુરુકુળમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700 ભક્તોએ મહાપ્રસાદમાં ભાગ લીધો હતો. ગુરુકુળના અધ્યક્ષ ગુરુદેવ દેવકૃષ્ણદાસજી સ્વામિનારાયણે જણાવ્યું કે ભોજનમાં ભક્તિનો પ્રેમ ભળવાથી તે મન, બુદ્ધિ અને વિચારોને સાત્વિક બનાવે છે. આ શાકોત્સવની પરંપરા 204 વર્ષ જૂની છે, જ્યારે સંવંત 1877 સાલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ બોટાદ જિલ્લાના લોયા ગામમાં સંત વડે રીંગણાનું શાક બનાવીને સંતોને ભક્તોને પીરસ્યું હતું. આ વર્ષના શાકોત્સવની વિશેષ વાત એ હતી કે 700 ભક્તોએ 700 વિદ્યાર્થીઓ માટે 20 કિલો ઘી, 30 કિલો સિંગ તેલ, 100 કિલો રીંગણા અને 30 કિલો ટામેટાની ગ્રેવી અને 100 કિલો બાજરીના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં રાજકોટ ગુરુકુળ અને તેની શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રસોઈમાં માંડીને પીરસવા સુધીની સેવા આપી હતી. શ્રી ભક્તિ મહિલા મંડળની બહેનોએ કીર્તન ભક્તિ સાથે 100 કિલો બાજરીના રોટના રોટલા બનાવ્યા હતા અને સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.